રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા સુરતની સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મનપા કચેરીએ મેયરની અધ્યક્ષતામાં તો પોલીસ કમિશનર કચેરીએ સમૂહગાન તેમજ સ્વદેશી શપથનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા સુરતની વિવિધ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની મહાનગરપાલિકાની કચેરીમાં મેયર દક્ષેશ મામણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો. આ અવસરે મેયર તથા અન્ય અધિકારીઓએ વંદે માતરમ ગીતનું ગાન કર્યું અને રાષ્ટ્રગીતના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ આ ઉજવણી યોજાઈ. અહીં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સમૂહે મળીને રાષ્ટ્રગીતના ગાનનું આયોજન કર્યું. સાથોસાથ ખાદી જેવા સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પ્રસાર અને ઉપયોગની શપથ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રસંગને યોગ્ય રીતે ઉજવવા માટે સુરતની સરકારી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.